પોરબંદર જિલ્લાના 9 કરોડથી વધુની રકમના વિવિધ ગ્રામ્ય રસ્તાઓનું કેબિનેટ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાડી વિસ્તારના રસ્તાઓ પણ સારી ગુણવત્તાના બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓના વિકાસનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મોઢવાડાથી રામવાવ રોડનું ₹2,02,99,00,000ના ખર્ચે રિસર્ફેસિંગનું કામ, મોઢવાડા શિંગડા સિમપરા રોડના ₹2,99,00,000ના ખર્ચે રિસર્ફેસિંગનું કામ અને હર્ષદ એપ્રોચ રોડ 70 લાખના ખર્ચે કરવાનું એમ કુલ ₹6,68,00,000ના ખર્ચે ત્રણેય રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કેબિનેટ મંત્રીના હસ્તે રીણાવાડા ખાતે ક્ષાર અંકુર વિભાગને લાગુ પડતી ₹2,66,00,000ના 3 જેટલા રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીમાં નુકસાનની વાત કરતા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવાની કુદરતી આફતના સમયે ખેડૂતને પડખે સરકાર ઊભી છે અને રાજ્ય સરકારે ₹15,000 કરોડ રૂપિયાની ખેડૂતોની જણસ ખરીદી કરવાનું નક્કી કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાનો આવ્યો છે। વધુમાં તેમણે રોડ રસ્તાના ઝડપી કામો હાથ ધરી શકાય તે માટે ખેડૂતોને પણ સહાય આપવા તેમજ રોડની સાઈડમાંથી યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ થાય તે રીતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।